વહેલા જવું હોય તો એકદમ સાયલન્ટ જવું છે ઘરે? પાક્કું? પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે આપ સર્વને સ્વામીએ બાલ વિકાસ વિદ્યાર્થી તરીકે પસંદ કર્યા છે. અધરવાઇઝ નવસારી જિલ્લામાં લાખો વિદ્યાર્થીઓ છે, એમાંથી આપને પસંદ કર્યા છે. એટલે બાલ વિકાસના વર્ગોમાં રેગ્યુલર આપ જજો, ત્યાંથી જે કંઈ શીખવાડે એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. અહીંયા રુદ્ર કોણ છે? રુદ્ર અને બીજું પિંક અફીન. જો કદાચ સૌથી બેસ્ટ ગરબા ગાયા હોય ને તો તાળીઓનો ગડગડાટ. માતાજીની આરાધના કોઈ પણ બંધનમાં ના થાય, એ ફક્ત ખુલ્લા દિલથી જ થાય. તે આ બે મેઇન પાકલા. તમે જોયું કોઈ પણ જગ્યાએ એ લોકોને કોઈ શરમ કે કશું નડતું નહોતું, અને તદ્દન આમ પોતાના દિલથી જે નીકળવું જોઈએ એ જ બધી એમના હાવભાવ, એમના ચહેરાના હાવભાવ, એમના સ્ટેપ, એમની તાળી. બરાબર? બાલ વિકાસના વિદ્યાર્થીઓની સાથે સાથે બાલ વિકાસ ગુરુઓને પણ આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન કે ઘણા ટાઈટ શેડ્યુલમાં પણ તેઓ આપને જે કંઈ ગરબા શીખવાડ્યા છે એ આપણે સર્વશ્રેષ્ઠ રીતે અહીંયા પ્લે કર્યા છે. સ્વામીના આશીર્વાદ આપ સર્વ પર અવિરતપણે વરસતા રહે અને આવતા વર્ષે ફરી આ જે બાળકોનો છે એ આ જ રીતે ગરબો ગવાય, અને દીકરીઓ પણ જે ખરેખર માતાજીના નવ સ્વરૂપમાંથી કોઈને કોઈ સ્વરૂપ છે. બરાબર? નવરાત્રી 9 સ્વરૂપનું આખું મહોત્સવ છે. પહેલા દિવસે આ, બીજા દિવસે આ, એ રીતે 9 આખા સ્વરૂપનું આ મહોત્સવ છે. એ 9 માતાજીના સ્વરૂપમાં જ બધી દીકરીઓ, માતાઓ, બહેનો છે. આ તમામ દીકરીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન, અને એમના પર પણ સ્વામીના અને જગદંબા માતાના આશીર્વાદ હંમેશા વરસતા રહે એવી સ્વામીના ચરણ કમળમાં પ્રાર્થના. એ જ કીધું કે ખૂબ કદાચ ટ્યુશન ક્લાસીસ ડેઈલી હોય, પણ બાલ વિકાસ વર્ગ વીકમાં એકવાર, બરાબર ને? છતાં અને એક્ઝામ બધાની આ કદાચ 13-14 થી સ્ટાર્ટ થાય છે, છતાં પણ તમે સ્વામીના આ સાનિધ્યમાં બોર્ડમાં જોડાયા તે માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. પરીક્ષા શ્રેષ્ઠ જશે, તમે શ્રેષ્ઠ પ્રયત્ન કરજો. વધારે બોલીશ તો પછી પાછું અહીંયા બધું ઘણું બધું છે તો બાકી રહી જશે. ઓકે, ફરીથી ખૂબ ખૂબ અભિનંદન દરેક બાલ વિકાસ વિદ્યાર્થીઓને. અહીંયા જે હાજર છે ભક્તો, જે બાળકોને પ્રોત્સાહન કરવા હાજર રહ્યા છે, જે એક્સ બાલ વિકાસ ગુરુ છે, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ આટલી જય ભય પણ હાજર રહ્યા છે. સાહેબ